હળવદમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ખાતે વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળી હતી। જાણે નોટબંધીના દિવસો યાદ આવી ગયા હોય તેવો માહોલ સર્જાયો। બેંક દ્વારા 10 અને 20 રૂપિયાની ચલણી નોટો તેમજ સિક્કાઓનું વિતરણ શરૂ કરવામાં આવતા વેપારીઓ અને સામાન્ય લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। બેંક દ્વારા નિર્ધારિત કરાયેલા પ્રક્રિયા મુજબ એક વ્યક્તિને 4250ના મૂલ્યની નાની નોટો અને સિક્કાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। છૂટા પૈસાની અછતને દૂર કરવાના પ્રયાસના પગલે લોકો સવારથી જ કતારમાં ઊભા રહી ગયા, જેના કારણે બેંક પરિસરમાં ભારે ભીડ અને ચહલપહલ જોવા મળી હતી। તો નોટબંધી બાદ ફરી આજે બેંકમાં લાંબી કતારો જોવા મળી। એક વ્યક્તિને 4250 રૂપિયા માટે વિતરણ ચાલુ કરાયું છે। છૂટા પૈસાના કારણે જે દિક્કતો સર્જાતી હોય છે તેને લઈને હળવદમાં 10 અને 20 રૂપિયાની નોટ લેવા માટે બેંકોમાં લાંબી કતારો જોવા મળી, તો જેના કારણે બેંક પરિસરમાં ભારે ભીડ અને ચહલપહલ જોવા મળી હતી। તો હળવદમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ખાતે વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી। જાણે નોટબંધીના દિવસો યાદ આવી ગયા હોય તેવો માહોલ સર્જાયો। બેંક દ્વારા 10 અને 20 રૂપિયાની ચલણી નોટો તેમજ સિક્કાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું। વેપારીઓ અને સામાન્ય લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। બેંક દ્વારા નિર્ધારિત કરાયેલી પ્રક્રિયા મુજબ એક વ્યક્તિને 4250ના મૂલ્યની નાની નોટો અને સિક્કાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। છૂટા પૈસાની અછતને દૂર કરવાના પ્રયાસના પગલે લોકો સવારથી જ કતારમાં ઊભા રહી ગયા હતા, જેના કારણે બેંક પરિસરમાં ભારે ભીડ અને ચહલપહલ જોવા મળી હતી। તો આપ જોઈ શકો છો, બેંકની બહાર લાંબી લાઈન લાગી છે। વેપારીઓ અને લોકો છૂટા પૈસા લેવા માટે આવી પહોંચ્યા છે। બેંક દ્વારા 4250ના મૂલ્યની નાની નોટો અને સિક્કાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। છૂટા પૈસાની જે અછત હોય છે તેને દૂર કરવાના પ્રયાસના ભાગરૂપે સવારથી જ કતારમાં લોકો લાગી ગયા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મયુર। મયુર, વહેલી સવારથી જ લોકો કતારોમાં ઉભા રહી ગયા છે, શું વિગત છે? ચોક્કસથી જણાવી દઉં, આજે વહેલી સવારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ખાતે જે છૂટા દેવાની એક લાઈન લાગી હતી। બેંકની અંદર કોઈ જાતની વ્યવસ્થા ગોઠવવામાં નથી। સવારથી લોકો 8 વાગ્યાથી લાંબી લાઈન લગાડીને ઉભા છે। મોટી સંખ્યાની અંદર હળવદમાં લોકો અને ભાઈઓ બહેનો તો ત્યાં આવી ગયા છે। સવારે 8 વાગ્યાની લાંબી લાઈનો લાગી છે અને કોઈ જાતની બેંક વ્યવસ્થા કરવામાં નથી, સિક્યુરિટી ગોઠવવામાં નથી, ટ્રાફિકની વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેના કારણે બહેનો ભાઈઓ બધા હેરાન થઈ રહ્યા છે। સવારે 8 વાગ્યાથી લાંબી લાઈનો લાગી છે। લાઈવ દ્રશ્યો ત્યાંથી નિહાળી રહ્યા છો। આપણી સાથે એક બેન પણ જોડાયેલા છે, એમને આપણે પૂછ્યું કે ભાઈ તમે કેટલા વાગ્યાના લાઈનમાં ઉભા છો? એ આપણી સાથે જોડાયેલા છે। તમે કેટલા વાગ્યાના લાઈનમાં ઉભા છો? તમે કેટલી વાર ઉભા છો લાઈનમાં? 2 કલાક છે લાઈનમાં લોકો ઉભા છે, હજી પૈસા મળ્યા નથી। સવારે 8 વાગ્યાથી આ લાંબી લાઈનો લાગી છે અને કોરોનાની જે નોટબંધી હતી તે નોટબંધી આજે ફરી તાજી થઈ રહી છે। જી જી, આભાર માહિતી આપવા માટે।